જય અંબા જય કમલા. બહુ લાંબો વિડીયો નહીં, પણ આપની જાણ માટે માત્ર. આજે બધાને અળાઈઓ થાય ને માટે ઉનાળો બહુ છે ને એટલે પરસેવાને કારણે પ્રોબ્લેમ થતો હોય. ખૂબ સરસ પાવડર, એકદમ મેડિકેટેડ, હાઇજેનિક અને ઉનાળામાં પરસેવો ના વળે એવો સરસ મજાનો પાવડર. સ્વિફ્ટ મેન સારો છે, બ્રાન્ડેડ છે. આપણો જે કર્મચારી છે, સૌથી ગરીબ કર્મચારી જે છે એના હાથે દેવડાવીએ છીએ, જે સતત 24 કલાક માનું ધ્યાન રાખે છે. અહીંયા પછી અનુષ્ઠાનમાં રોકાણો છે અને સવારથી રાત્રે સુવાનું એને અહીંયા અને ચોકી કરવાની અને આખો દિવસ બધા કુલરમાં પાણી ભરવાનું, બધી જે ખસની ટટ્ટી છે એને પાણી છાંટવાનું, બધા ભૂદેવો માટે પાણી ભરી આવવાનું, વાળવાનું, પોતા કરવાનું, બધું કામ એનું છે. એને બીજા 2 જણા છે. આજે એના હાથે આપણે સૌથી ગરીબ છોકરો છે, સુભાન નામ છે, અને બધાને પાવડર એના હાથે દેવડાવીએ છીએ. ક્યાંનો છે, શું છે, કોણ મા બાપ છે, કઈ જ્ઞાતિનો છે, મને કાંઈ ખબર નથી. મેં એક બ્રહ્મ વાક્ય રાખેલું, જો આપણા જીવનમાં, આપણા સ્વભાવમાં કરુણા નથી, દયા નથી, સચ્ચાઈ નથી, તો ભક્તિનો કોઈ મતલબ જ નથી. આપણે જ મારું નામ કરુણામય પાડેલું છે. સત્યાવીસ 5/2025 મંગળવાર. ભાઈઓ કેવી કસોટી થાય છે સંભળાવું તમને 2 મિનિટ હમણાં. આપણે અનુષ્ઠાનમાં આટલા બધા ભૂદેવને એકઠા કરવા બહુ અઘરું કામ છે અને એ પણ ખૂબ સરસ આપણી જે ઈચ્છા શક્તિ હોય એ મુજબ તો બહુ તકલીફનું કામ છે. એટલે આપણે ઘણી બધી જગ્યાએ, ઘણી બધી પાઠશાળાઓમાં કીધેલું હોય કે ભાઈ તમે ભૂદેવોને મોકલજો. તો આજે જ એવું થયું, અચાનક જ 40 ભૂદેવ નવા આવ્યા છે અને ઠેઠ જબલપુર ને ઉજ્જૈનથી આવ્યા છે. એટલે અત્યારે હમણાં જ માંડલ 20 ઉતરી ગયા છે અને 20 રાત્રે ઉતરશે. અચાનક જ આપણે 99 ભૂદેવની બધી તૈયારી કરેલી એમના ઉતારા વ્યવસ્થા માટેની, તો એને બદલે અત્યારે 140 જણા ટોટલ, એટલે 50 તાત્કાલિક પાટ મંગાવી પડી, ગાદલા, ગોડલા, ઓશિકા, ચાદર, જમવાનું, એનું વરણ બધું એમના માટે, દુર્ગા સપ્તશતીની બુક, રિયાલ, આ આસન બધું અત્યારે ઊભા આજે આખો દિવસ એ જ ચાલે છે. ફરી એકવાર ઉતારા વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થા, એટલે બેસવાની વ્યવસ્થા પણ એક્સટેન્ડ કરવી પડશે. આટલા ભૂદેવને કાલ સવારે બધા આવી જવાના છે, તો બેસાડવા કેવી રીતે, એને મેનેજ કેવી રીતે કરવાના, કોને ક્યાં બેસાડવાના. લક્ષચંડી એટલે જ બહુ ટફ છે કે એનું અનુષ્ઠાન સૌથી દુનિયાનું અઘરું કામ છે અને સુયોગ્ય રીતે મેન્ટેન કરવી, બધું સચ્ચાઈપૂર્વક થવું જોઈએ. મેં કીધું નો પ્રોજેક્શન, નો વિન્ડો ડ્રેસિંગ, સંપૂર્ણ સત્ય. જો આ બધી વ્યવસ્થા ગોઠવેલી જ છે એટલે હજી પાછી આજ રાત્રે વધારાની ગોઠવાવી દઈશ એટલે થઈ જશે. માની કૃપાથી જ થાય છે બધું. આપણું કર્મ નથી, આપણી તાકાત નથી, આપણી ઓકાત નથી, આપણી પાત્રતા નથી.